નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસરનો વિકાસ પથ। ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે 14 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। 2026-15 માર્ચ જંબુસર નગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે આજે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। જંબુસર આમોદ વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના વરદ હસ્તે આ કામો સંપન્ન થયા હતા। એસટી ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધીના આધુનિક સીસી રોડનું લોકાર્પણ। અમૃત 2.0 યોજના હેઠળ વિકસિત પિશાચેશ્વર મહાદેવ તળાવ પ્રજા માટે ખુલ્લું મુકાયું। 4.16 કરોડના ખર્ચે થનાર નીલકંઠ મહાદેવ તળાવના ડેવલપમેન્ટનું વિધિવત ખાતમુહૂર્ત। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અંકિતાબેન પરમાર, ચીફ ઓફિસર RS પટેલ, નગર ભાજપ પ્રમુખ મનનભાઈ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નગરના ઐતિહાસિક તળાવો અને રસ્તાઓના નવીનીકરણથી જંબુસરની સુવિધાઓમાં મોટો વધારો થશે અને નાગરિકોને નવી સુખાકારી પ્રાપ્ત થશે। ભારત માતા કી જય। આજ રોજ જંબુસર નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડથી લઈ અને ટંકારી ભાગોળ તેમજ પિશાચ મહાદેવ મંદિરનું તળાવનું કામનું લોકાર્પણ કરવામાં આવ્યું। તેમજ વિશેષમાં નીલકંઠેશ્વર મહાદેવ ખાતે પણ જે તળાવ આવેલું છે તેનું પણ બ્યુટિફિકેશન કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ તબક્કે માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ અમારા જંબુસર વિસ્તારને ખૂબ સારી એવી ગ્રાન્ટ ફાળવીને ખૂબ સારા એવા કાર્યોનું આજે જ્યારે ખાતમુહૂર્ત થયું અને ઉદ્ઘાટન થયું એ બદલ હું જંબુસર નગરપાલિકાના તમામ સભ્યોને, પ્રમુખને અને સૌ સંગઠનના આગેવાનોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।